રાજકોટ હાલમાં ખરાબ રસ્તાની પરિસ્થિતિને લઈને ખૂબ જ ચર્ચામાં છે। વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની ચૂકી છે। ખાડાનગરી બની ચૂક્યું છે રાજકોટ। શહેરના અંદર અને શહેર બહારના વિસ્તારમાં આવેલા રાજકોટ જેતપુર હાઈવે બંને જગ્યાએ રસ્તાની હાલત એટલી દયનીય છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ શહેરના વિસ્તારોમાં મોટા ખાડાઓ પડ્યા છે તો બીજી તરફ હાઈવેનું કામ અડધું હોવાથી વાહન ચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ શહેરમાં રસ્તાઓની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે હવે લોકો રંગીલા રાજકોટને ખાડા નગરી કહી રહ્યા છે। હવે આ મામલે જિલ્લા કલેક્ટરે જાણકારી આપી હતી। કલેક્ટરે કહ્યું કે વરસાદ વિરામ લેશે તો રોડના ખાડાઓનું પુરાણ કરવામાં આવશે। આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે। આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં। જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે। બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય। અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે। સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ, પરંતુ રાજકોટમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્ર દ્વારા લોકોના અવરજવર માટે સારા રસ્તા બનાવવાના હોય છે, પરંતુ આ રસ્તા બનાવવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે થોડા જ વરસાદમાં કેટલાક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તો એક જગ્યાએ સ્પીડ બ્રેકર તણાઈ ગયો તો ક્યાંક રોડ પણ તણાઈ ગયા છે। ક્યાંક ચાલુ વરસાદે પણ રોડના કામ થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા યોગ્ય સુપરવિઝન થતું નથી, જેને લઈને લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે। વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે, જેને લઈને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટ છે। ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય આ કોર્પોરેશને કાંઈ કરી જ નથી। ખરેખર જ્યાં જ્યાં રાજકોટની અંદર જેમાં રોડ રસ્તા હોય, સફાઈના પ્રશ્ન હોય, હોકળાની સફાઈ કરવાની ક્યાંય કરી નથી। એટલે તદંતરે આખા રાજકોટના રોડ રસ્તા પાણી તે વરસાદને કારણે ધોવાઈ ગયા છે। સ્ટ્રોમ વોટર પાણી જે વરસાદની અંદર જે પાણીની નિકાલની જે વ્યવસ્થા હોય આખા રાજકોટમાં કઈ જગ્યાએ થઈ નથી। ખરેખર કોર્પોરેશનના સિટી એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરને કોઈ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ખરેખર પહેલાં જ્યાં રસ્તા હોય ત્યાં ખોદી મેટલિંગ કરી રોલર ફેરવી અને ડામર કરવાનો હોય। સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટમાં જે રીતના વિકસી રહ્યું છે ત્યાં થોડી સમસ્યાઓ પણ છે અને વધુ વરસાદને લીધે ખાડાઓ પણ પડ્યા છે। પણ ખાડાના સોલ્યુશન માટે આ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર તુષાર સુમેરા દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે। લોકોને મુશ્કેલી ન પડે તેમની માટે તેમણે શું કર્યું છે તેમની પાસેથી જ આપણે જાણીએ। સાહેબ, આપનું TV 13માં સ્વાગત છે। રાજકોટ શહેરમાં ખાડાઓની સમસ્યા વધી છે, એને લઈને આપે કંઈક નવતર પ્રયોગ કર્યો છે, શું છે આખી વાત? જે રીતે ચોમાસામાં આપ જાણો છો એમ કે પાણી હોય એટલે ઘણી જગ્યાએ રોડ તૂટવાનું ને એ બધું બનતું હોય છે। અમે આખા સિટીમાં સર્વે કરાવ્યો 3 ઝોનમાં અને લગભગ 1700 જેવા અમે મેજર ખાડાઓ આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર આ પ્રશ્ન છે। એમાંથી 1300નું અમે ડે ઇન એન્ડ ડે આઉટ જેને લાગે રાત દિવસ કામ કરીને અને અમે પૂર્ણ કર્યું। 500 જેવામાં અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ। સરકારશ્રીની એક કડક સૂચના હતી કે ભાઈ આ ચોમાસામાં ખાડાની સમસ્યાઓ ના રહે એનું સતત મોનિટરિંગ થવું જોઈએ। એટલે આ વખતે અમે ICCC અમારું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાં હવે માણસો બેસાડી અને અમે ઓવરઓલ પાણી ભરાવવાથી લઈ વાહનોની ક્યાં તકલીફો છે એ લઈ અને એની એક આખી ટીમ સ્પેશિયલી QRT આની માટે ઊભી કરી છે કે જે ICCC અમારા કેમેરા દ્વારા મોનિટરિંગથી જે કોઈ ધ્યાનમાં આવશે એને ક્વિક રિસ્પોન્સ ટીમે વિધિન 1 hour or 2 hour એમને એડ્રેસ કરે કોઈ પણ રીતે। અને અમને આપણે જણાવીએ સારા રિઝલ્ટ છે। મોટે ભાગે આમ ખાડાઓ બાબતમાં અમે
અમે નો ડાઉટ એવી સ્થિતિમાં અમે કહી જ ના શકીએ. ચોમાસાની સિઝન એવી છે કે ત્યારે એવી સ્થિતિ ના કહી શકીએ કે તમામ પ્રકારની કંટ્રોલ થઈ ગયું છે, પણ બાય એન્ડ લાર્જ વી આર કંટ્રોલિંગ. હાલ જે એક અમે મોટાભાગના જ્યાં ટેમ્પરરી ભરી શકાય, કાયમી સોલ્યુશન કરી શકાય, બધું અમે કરી રહ્યા છીએ. વાત કરીએ વરસાદની, તો વરસાદમાં મહાનગરપાલિકા હોય કે હાઈવે હોય તેની તંત્રની પોલ છતી થઈ છે. વાતો કરવામાં આવે છે કે રોડ રસ્તા સારા બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ છતી હોય તેવું લાગી રહ્યું છે. આપ અત્યારે ઊભા છે માધાપર ચોકડી વિસ્તારમાં, ત્યાં દેખાઈ રહ્યા છે કે મસ્ત મોટા ખાડા પડ્યા છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંથી વાહન ચાલકો જે પસાર થાય છે તેમના વાહનોમાં તો નુકસાન થાય છે, સાથે સાથે તેમને પણ અકસ્માતનો ભોગ બનવો પડતો હોય છે. અહીં વિસ્તારમાં જે ખાડા પડ્યા છે, જે મસ્ત મોટા ખાડા પડ્યા, દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ રીતના ખાડા પડે છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંથી પસાર થવું હોય ત્યારે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા, બસો પણ જાણે ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો સીધા જ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે વાહનો ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો અહીં જોઈ શકાય છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમના વાહનોમાં નુકસાન થાય છે, ઘણી વખત અકસ્માતનો ભય રહે છે, કેટલાક લોકોના ખાડાઓને લીધે જીવ પણ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તો અવારનવાર આ વિસ્તારમાં ખાડા પડવા, પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેથી વાહન ચાલકોને આ પારાવાર મુશ્કેલીનો આ સામનો કરવો પડતો હોય છે. ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને લોકો કહી રહ્યા છે કે જે કામગીરી થવી જોઈએ તે નક્કર થવી જોઈએ અને સુપરવિઝન પણ પરફેક્ટ થવું જોઈએ, અને અવારનવાર જ્યાં ખાડા પડે છે તે ખાડા ન પડે અને ખાડા બુરવામાં આવે છે, પરંતુ તે થીગડા મારતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કાયમી નિકાલ આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.